આઈઆરએફસી માટે ખરીદારી કરાય કે નહીં તેવું પૂછી રહ્યા છે. ફ્રેશ એન્ટ્રી અત્યારે આ લેવલ પર કરવી હોય તો પછી ધ્યાન રાખવું કે નહીં પૂછી રહ્યા છે. કઈ રીતે જોઈ રહ્યા છો આઈઆરએફસીના કાઉન્ટરને અને શું વ્યૂ રાખવો અહીંયા? મારા હિસાબે આઈઆરએફસી અને બાકી બધા રેલવે કાઉન્ટર્સમાં વધારે કાંઈ સ્ટ્રેન્થ જોવા નથી મળતી. ટ્રેન્ડની વાત કરીએ આપણે તો થોડોક ટ્રેન્ડ બેરિશ છે. કન્ટિન્યુઅસલી આપણે હાયર લેવલ્સથી નીચે આવતા જોયા છે આ સ્ટોક્સને. અને આમાં આઈઆરએફસીની વાત કરું તો ઇનિશિયલ રેઝિસ્ટન્સ જ્યાં સુધી સરપાસ નથી થતા ત્યાં સુધી આ કાઉન્ટરમાં કોઈ ફ્રેશ બાઇંગની કોઈ સલાહ નથી. આ કાઉન્ટર્સ અવોઇડ કરવા જોઈએ. 120નો એક ઇમિડિયેટ રેઝિસ્ટન્સ છે. હમણાં 113ની આસપાસ સ્ટોક ચાલે છે. 120ના ભાવ સરપાસ નથી થતા ત્યાં સુધી વેઇટ કરવું જોઈએ. 120ના ઉપર અગર સ્ટોક સસ્ટેન થશે ક્લોઝિંગ બેસિસ પર તો મારા હિસાબે ત્યારબાદ એક ફોલોઅપ મૂવ આ કાઉન્ટરમાં આવી શકે છે. બટ ત્યાં સુધી મારા હિસાબે અવોઇડ કરવું જોઈએ. ઓવરઓલ સ્ટ્રક્ચર વીક છે. ઓકે, અવોઇડ કરીને ચાલવાની સલાહ ખાસ કરીને અહીંયા બનતી દેખાઈ રહી છે. એટલે આઈઆરએફસી અને ઓવરઓલ રેલવે સ્પેસ માટે નેગેટિવ આઉટલુક બની રહ્યો છે, ધ્યાન રાખવાનું રહેશે. આજે ઈએમએસ શેર્સ જે છે એમાં પણ એક સારી ખરીદારી બનતી દેખાઈ રહી છે. અંબર એન્ટરપ્રાઇઝીસની જો આપણે વાત કરી લઈએ તો એનાલિસ્ટ મીટની જે પોઝિટિવ આઉટકમ આવ્યું છે એને લીધે ફોકસમાં અંબર એન્ટરપ્રાઇઝીસ રહેતો દેખાઈ રહ્યો છે. કઈ રીતે અહીંયા ધ્યાન રાખી રહ્યા છો અને હવે નેક્સ્ટ લેવલ્સની જો વાત કરી લઈએ તો કયા ધ્યાનમાં રાખવા અંબર એન્ટરપ્રાઇઝીસ માટે? મારા હિસાબે અંબર એન્ટરપ્રાઇઝની વાત કરીએ તો ટ્રેન્ડ થોડોક વીક છે. મારા હિસાબે હાયર લેવલ્સ પર એક્ઝિટ કરવાની સલાહ રહેશે. ઉપરમાં આપણે ઇમિડિયેટ રેઝિસ્ટન્સની વાત કરું તો 7100ની આસપાસ એક સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ છે. 200 દિવસના એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ આપણને એ લેવલ્સ પર જોવા મળે છે. તો મારા હિસાબે અગર કોઈની એક્ઝિસ્ટિંગ પોઝિશન હોય 7100ની આસપાસ આવે તો એકવાર આમાંથી એક્ઝિટ કરી જવું જોઈએ. જ્યાં સુધી આ કાઉન્ટર ઉપરમાં 7500ના લેવલ્સ નથી નીકળતો ત્યાં સુધી મારા હિસાબે આ કાઉન્ટરમાં હાયર લેવલ્સથી સેલિંગ જ જોવા મળી શકે છે. તો 7100ની આસપાસ આવે તો એકવાર એક્ઝિટ કરવાની સલાહ છે. 7500ની ઉપર આ ક્લોઝિંગ બેસિસ પર આવશે તો જ આપણે વ્યૂ આમાં ચેન્જ કરશું. ત્યાં સુધી વ્યૂ નેગેટિવ રહેશે. ઓકે, તો ઉછાળે વેચીને કામકાજ કરીને ચાલવાની સલાહ બની રહી છે અંબર એન્ટરપ્રાઇઝીસ માટે. 7100ની આસપાસ મળે છે તો પછી જેની પાસે કાઉન્ટર છે તેઓ એક્ઝિટ કરીને ચાલી શકે છે. બીજા એક દર્શક મિત્ર કલાવેદનો સવાલ આવી રહ્યો છે. દેવેનજી, પીઆઈ ઇન્ડસ્ટ્રીઝ માટે સવાલ છે તેમનો. તેમણે કાઉન્ટર ખરીદ્યા છે 3326ના. હવે કયા લેવલ પર એવરેજ કરી શકાય લોંગ ટર્મ માટે તેઓ પૂછી રહ્યા છે. પીઆઈ ઇન્ડસ્ટ્રીઝ માટે કઈ રીતે ધ્યાન રાખવું, અત્યારે આ લેવલ પર એવરેજ કરવાની સલાહ રહેશે? ના, મારા હિસાબે કાઉન્ટર વીક છે. જેમ મેં તમને પહેલા બી કીધું છે કે જ્યાં સુધી એક ઇમિડિયેટ રેઝિસ્ટન્સ એટલે સૌથી પહેલો રેઝિસ્ટન્સ જ્યાં સુધી ક્રોસ નથી થતો અને એના ઉપર જ્યાં સુધી સ્ટોક સસ્ટેન નથી કરતો ત્યાં સુધી હાયર લેવલ્સથી સેલિંગ જોવા મળે છે. લોઅર ટોપ લોઅર બોટમનું ફોર્મેશન છે જે નિગેટ થવું બહુ જરૂરી છે. તો મારા હિસાબે આ કાઉન્ટરમાં બી આ લેવલ્સ પર કોઈ એવરેજ કરવાની સલાહ નથી. 3430ના ઉપર જ્યાં સુધી આ કાઉન્ટર નથી નીકળતો ત્યાં સુધી થોડુંક સ્ટ્રક્ચર વીક છે. 3430ના ઉપર સસ્ટેન થશે ત્યારબાદ આમાં એક અપમૂવ જોવા મળી શકે છે. તો આ લેવલ્સ પર ધ્યાન રાખવું જોઈએ. એ લેવલ્સ પર આવે, સસ્ટેન થાય ક્લોઝિંગ બેસિસ પર તો ત્યારબાદ એ લેવલ્સની આસપાસ બાય કરી શકાય. અને ત્યારબાદ આપણે અગર જોઈએ તો ઉપરમાં નેક્સ્ટ રેઝિસ્ટન્સ જે છે જે 3690ની આસપાસ છે એ લેવલ્સ પર આવે તો એકવાર આમાંથી એક્ઝિટ કરવાની સલાહ રહેશે. 200 દિવસના એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ એ લેવલ્સ પર જોવા મળે છે. સ્ટ્રક્ચર વીક છે. આ લેવલ્સ પર તો એવરેજ ના કરવું જોઈએ. ઉપરમાં બાઉન્સ બેક આવે, ઇનિશિયલ રેઝિસ્ટન્સ ક્રોસ થાય ત્યારબાદ આમાં એવરેજ કરવાની સલાહ રહેશે. ઓકે, તો ઉપર એક બાઉન્સ બેક આવે છે ત્યારબાદ એવરેજ કરીને ચાલવાની સલાહ પીઆઈ ઇન્ડસ્ટ્રીઝ માટે બનતી દેખાઈ રહી છે. 3430ની નીચે જ્યાં સુધી છે ત્યાં સુધી વીક સ્ટ્રક્ચર અહીંયા બનતું દેખાઈ રહ્યું છે એટલે ધ્યાન રાખવાનું રહેશે. બીજું એક કાઉન્ટર આજે ફોકસમાં આવી રહ્યું છે શ્રીરામ ફાઇનાન્સનું કાઉન્ટર છે. દેવેનજી, ડેઝ આઈની પાસે અત્યારે કામકાજ આપણે જોઈ રહ્યા છીએ અને જે રીતનું અહીંયા આપણને ચાર્ટ સ્પેસિફિકલી એક મોમેન્ટમ પોઝિટિવ સાઇડની આગળ વધતી દેખાઈ રહી છે. કઈ રીતે ધ્યાન રાખી રહ્યા છો શ્રીરામ ફાઇનાન્સ હવે અહીંયાથી? બિલકુલ, મારા હિસાબે ઓવરઓલ સ્ટ્રોંગ સ્ટ્રક્ચર છે શ્રીરામ ફાઇનાન્સનું. આપણે બેન્કિંગ અને એનબીએફસી કાઉન્ટર્સમાં કન્ટિન્યુઅસ અપમૂવ જોઈ છે અને શ્રીરામ ફાઇનાન્સમાં બી મારા હિસાબે સપોર્ટ લેવલ્સ જે 820ની આસપાસ છે ઇન્ટેક્ટ છે.
એ સપોર્ટ લેવલ્સ પર સ્ટોપ લોસ રાખી શકાય અગર કોઈની એક્ઝિસ્ટિંગ પોઝિશન હોય તો. આ કાઉન્ટર મારા હિસાબે ઉપરમાં 900 અને ત્યારબાદ 920 લેવલ્સ દેખાડી શકે છે. સ્ટ્રક્ચર પોઝિટિવ છે. 820 નો નીચે સ્ટોપ લોસ રાખવો જોઈએ અને થોડી એવી ડીપ મળે મારા હિસાબે 845 ની આસપાસ, તો ત્યાં એક સારી એવી બાઇંગ ઓપોર્ચ્યુનિટી રહેશે અને રિસ્ક રિવોર્ડ રેશિયો ત્યાં ફેવરેબલ બનશે. તો મારા હિસાબે થોડુંક ડીપમાં આ કાઉન્ટરને બાય કરી શકાય. ઉપરમાં 900-920 ટાર્ગેટ આ કાઉન્ટરમાં જોવા મળી શકે છે. ઓકે, તો 845ની આસપાસ થોડો ઘટાડો આવે છે, ત્યારબાદ તમે એન્ટ્રી કરીને ચાલી શકો છો. સ્ટોપ લોસ 820ની નીચેનો ધ્યાનમાં રાખવાનો છે. 900-920 સુધીના લેવલ્સ શ્રીરામ ફાઇનાન્સ બતાવી શકે છે. વ્યૂ પોઝિટિવ છે, અહીંયા ખરીદારી કરીને ચાલી શકો છો, પણ ઘટાડો આવે છે ત્યારબાદ. એ સાથે જ ફરી